તો આ તરફ રાજકોટમાં પણ શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજથી રાજકોટ સહિત ગુજરાતભરના તમામ મહાનગરો તેમજ જિલ્લાના અધ્યક્ષ માટેના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે બપોરના 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારી કરતું ફોર્મ રજૂ કરી શકશે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર વર્તમાન પ્રમુખ મુકેશ દોશી પણ પોતાની દાવેદારી નોંધાવનારા છે, તો બીજી તરફ જૂના જોગીઓના નામ પણ પ્રમુખ પદ માટે સંભળાઈ રહ્યા છે, જેમાં કશ્યપ શુક્લ, અશ્વિન મોલિયા તેમજ અરવિંદ રૈયાણી, દેવાંગ માકડ સહિતના આગેવાનો ફોર્મ ભરી શકે તેમ છે। તો બીજી તરફ રાજકોટ જિલ્લાના અધ્યક્ષ પદ માટે વર્તમાન અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા ફરી વખત રિપીટ થાય તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે। ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકરને પૂરું મહત્વ આપવામાં આવતું હોય છે। કોઈ પણ કાર્યકર એમ ઈચ્છે કે ભાઈ મારે પ્રમુખ પદ માટેની દાવેદારી કરવી છે તો આજે પાર્ટીના દ્વાર ખુલ્લા છે અને કોઈ પણ કાર્યકર્તા છે એ દાવેદારી કરતો હોય છે અને એના ભાગરૂપે મેં પણ આજ દાવેદારી કરી છે। પાર્ટીના તમામ કાર્યકર્તાને ફોર્મ ભરવા માટેની છૂટ હોય છે। મને પણ ઈચ્છા થઈ કે ભાઈ હું મારા ધંધામાં ને મારું બધું વેલ સેટ છે અને પાર્ટીના કામમાં સેવા કરવા માટેની તત્પરતા છે। પાર્ટી મને તક આપશે તો હું આ તક ઝડપી અને પાર્ટીનું કામ કાયમ માટે કરીશ। પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે અને અલગ અલગ ઉમેદવારો અહીંયા આજે પોતાની દાવેદારી નોંધાવશે। આપણે પણ ફોર્મ ભરીશું કે ના, હું ફોર્મ નથી ભરવાનો। હું અત્યારે મહામંત્રીની જવાબદારીમાં છું અને કોઈ પ્રમુખ પદની રેસમાં નથી। આ તરફ સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આજે સેન્સ પ્રક્રિયા અને શહેર ભાજપના નવા સુકાની માટે આજે નિરીક્ષકોની ટીમના સુરતમાં ધાબા જોવા મળી રહ્યા છે। 3 પૂર્વ મેયર તેમજ 2 ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને 1 માજી ધારાસભ્ય, 2 પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના આગેવાનો દાવેદારી કરે તેવી શક્યતા છે। તો રાકેશ શાહ તેમજ રમેશ ઉકાણી, કુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળશે। દાવેદારી નોંધાવનારાઓનો રિપોર્ટ પક્ષના મહુડી મંડળના નિરીક્ષકોને સોંપવામાં આવશે। મહત્વનું છે કે સૌપ્રથમ વખત ફોર્મ ભરીને સ્પર્ધા શહેર ભાજપ પ્રમુખના પદ માટે થવા જઈ રહી છે। સૌરાષ્ટ્રવાસી એવા પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, પૂર્વ મેયર જગદીશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોગાણી દાવેદારી કરી શકે છે। તો વર્તમાન શહેર સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા લલિત વેકરિયા, સંગઠનની કામગીરીનો અનુભવ ધરાવનારા બાબુજી રાવાલા તેમજ ભાજપના શહેર અધ્યક્ષ પદે દાવેદારી નોંધાવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સુરત મહાનગર માટે અમે બધા અહીંયા આજે બેઠા છે। જે પણ કાર્યકર્તા હોય, સુરત મહાનગરના સિનિયર કાર્યકર્તા પદાધિકારીઓને આગામી સમયમાં પોતે શહેર અધ્યક્ષ કરવાની જવાબદારી લેવાની ઈચ્છા હશે એ બધા મિત્રો અહીંયા આવશે, એનો પરિચય પત્રક અને ફોર્મ અમને આપશે। એ સ્વીકારી એનું સંકલન કરી અને પાર્ટીમાં રિપોર્ટ અમારે પહોંચાડવાનો। આ પ્રક્રિયાના ભાગરૂપે આજે અમે સૌ ભેગા થયા છે। રાજ્યભરમાં આજે ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે બનાસકાંઠાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયાને લઈને નિરીક્ષકો ચડોતરના કમલમ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ઉમેદવારોના ફોર્મ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય અને પાટણના પ્રભારી જગદીશ પટેલ ઉમેદવારોના ફોર્મ સ્વીકારશે, તો પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ મગનલાલ બાળી, લાલજી પ્રજાપતિ સહિતના અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા બાદ જિલ્લા સંકલનની બેઠક મળશે। મહાકુંભ માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલે કર્યું ફ્લેગ ઓફ, તેમજ વોટર એમ્બ્યુલન્સ કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ફ્લેગ ઓફ। તો સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા વોટર એમ્બ્યુલન્સ મહાકુંભ માટે નિઃશુલ્ક ભેટ આપવામાં આવી। વોટર એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ અંગે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। અગાઉ 2 અને આજે ત્રીજી વોટર એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ કર્યું છે, જે
ગંગા નદીમાં રાખવામાં આવશે। 2015માં વોટર એમ્બ્યુલન્સ માટેની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ કરાવી હતી। આ વોટર એમ્બ્યુલન્સ મારફતે અનેક લોકોના જીવ બચ્યા છે। વોટર એમ્બ્યુલન્સ મારફતે ગંગા સ્નાન કરવા ગયેલા લોકો ડૂબ્યા હોય તેમને જીવનદાન પણ મળ્યું છે। રાજકોટમાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। સીસીટીવીમાં કેથ નંબર વગરની કાર અને બેફામ ડ્રાઇવિંગ કેવડિયામાં કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા તો અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે। એક વ્યક્તિને પગમાં ગંભીર ઈજા પહોંચી છે તો ઘાયલોને સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા છે તો અકસ્માત બાદ કાર ચાલક ભાગી છૂટ્યો હતો તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે તેમજ રાજકોટની આ સમગ્ર ઘટના સામે આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટમાં જે રફતારના જે સાધનો જે ચલાવવામાં આવી રહ્યા છે તે હવે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। શું અપડેટ તેને લઈને મળી રહ્યા છે? ચોક્કસ, ખાસ કરીને જે બનાવ સામે આવ્યો છે આ બનાવ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કેવડાવાડી વિસ્તારની અંદર બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। જે ઘટના ઘટિત થઈ છે તે ગઈકાલે સવારે 10 વાગ્યા આસપાસ એટલે કે 9:54 આસપાસ બની હોવાનું છે તે સામે આવ્યું છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બલેનો કાર ચાલક દ્વારા નિયત માત્ર કરતા વધુ સ્પીડથી કાર હંકારવામાં આવી રહી છે ને ત્યારબાદ તે એક યુવતી સહિત 3 વ્યક્તિઓને અડફેટે લે છે ને તેના જ કારણે યુવતી સહિતના 3 વ્યક્તિઓને ઈજા પણ પહોંચે છે ને જેમાં એક વ્યક્તિને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે ને ત્યારે હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો બીજી તરફ જ્યારે સમગ્ર ઘટના બનતા તમામ જે આજુબાજુના જે લોકો હતા તેમના દ્વારા કાર ચાલકનો ઉધડો લેવામાં આવ્યો હતો ને ત્યારબાદ કાર ચાલક છે તે ઘટના સ્થળેથી નાસી ગયો હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા જે બલેનો જે કાર છે કે જે નંબર પ્લેટ વગરની હતી તેની હાલ અત્યારે શોધખોળ છે, સાથોસાથ જે કાર ચાલક છે તેની પણ શોધખોળ હાલ શરૂ કરવામાં આવી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ દ્વારકા નજીક હાઈવે પર માર્ગ પર બસનો ગોઝારો અકસ્માત સર્જાયો અને કુરાંગા પોરબંદર ચોકડી પાસે ખાનગી બસ પલટી મારી ગઈ તો બસ પલટતા બસમાં સવાર 15 થી 20 મુસાફરોને ઈજાઓ પણ પહોંચી છે। તમામને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો બસનો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે જેમાં 15 થી 20 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે તો દ્વારકા નજીક જે હાઈવે આવેલો છે ત્યાં ગુજારો અકસ્માત સર્જાયો જેમાં 10 થી 15 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો, કયા પ્રકારની પરિસ્થિતિ, હાલ જે ઈજાગ્રસ્તો છે તેમનું શું અપડેટ મળી રહ્યું છે? જી, વાત કરવામાં આવે તો અમદાવાદથી દ્વારકા દર્શનાર્થે જતી એક પ્રવાસીઓની જે બસ હતી તે બસ છે તે દ્વારકા નજીક કુરંગા પોરબંદર ચોકડી આવેલી છે ત્યાં અચાનક પલટી મારી જે હતી ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ બસ પલટી મારી હોવાની જાણકારી મળી છે। ત્યારે બસમાં સવાર કુલ 15 થી 20 જેટલા મુસાફરો હતા તે મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ 15 થી 20 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને 108 મારફત દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ ભરૂચમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે 10ને ગંભીર ઈજા પહોંચી છે। વરેડિયા નજીક ટેમ્પો અને આઈસરનો અકસ્માત સર્જાયો। ટેમ્પોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે તો વડોદરાથી સુરત જતા આ અકસ્માત નડ્યો હતો। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો ટેમ્પામાં સવાર તમામ લોકો કેટરર્સના ધંધામાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। દારૂ રાખવાનો નવો કિમિયો ભુજ એલસીબીએ પકડ્યો છે। માંડવીના મકડા ગામની સીમમાં ખાડામાં ટાંકી રાખી આ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો તો વાકલ માતાજીના મંદિર પાછળ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો। પોલીસે ખાડામાં રાખેલ દારૂનો જથ્થો જપ્ત કર્યો તો 39.484 નો દારૂનો જે જથ્થો હતો તે જપ્ત કરવામાં આવ્યો છે તો નામચીન બુટલેગર જટુભા જાડેજાનું નામ સામે આવ્યું છે। આરોપી સામે અગાઉ નખત્રાણા તેમજ ગઢશીશા વિસ્તારમાં 10 થી વધુ ગુના
નોંધવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતી માણાવદરની તબીબ યુવતીનો આપઘાત સામે આવ્યો અને BHMS તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટૂંકાવ્યું છે. તો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવપ્રસાદ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા વધતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. સિંધી સોસાયટીમાં આવેલી નાલંદા સ્કૂલ પાસે સિંહનું ટોળું દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. જો કે ગાંધીગ્રામમાં સતત 3 દિવસથી સિંહ આવે છે અને મોડી રાત્રે એક સિંહ શેરીઓ અને રસ્તાઓ પર ફરતો નજરે પડ્યો છે. મોબાઈલના કેમેરામાં સિંહ કેદ થયો તો સમી સાંજ પડતા જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. તો સિંહનું ટોળું આવી ફરતા જ રહેણાંક વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો તે અંગેનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગરીબી ઘટી છે અને આ વાત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંશોધનમાં બહાર આવી છે. ભારતની ગ્રામીણ ગરીબીનો રેશિયો નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 4.86% થયો છે, જે વર્ષ 2011-12માં એટલે કે 12 વર્ષ પહેલા 25.7% હતો. જ્યારે શહેરી ગરીબીનો રેશિયો આ સમયગાળામાં 4.6%થી ઘટીને 4.9% થઈ ગયો છે. ભારતની ગરીબી 2011-12માં 22%ની નજીકથી ઝડપથી ઘટીને 2023-24માં 5%થી ઓછી થઈ ગઈ છે, જેમાં અત્યંત ગરીબીની લગભગ ન્યૂનતમ અને શહેરી ગ્રામીણ તફાવતમાં ઘટાડો થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંશોધકોએ આ જણાવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. આ દ્રશ્યો ખેડૂતોની વેદના રજૂ કરવા માટે પૂરતા છે. બજારમાં મોંઘા દાટ મળતા શાકભાજી ખેડૂતોને કોળીના ભાવે વેચવા મજબૂર થવું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ત્યારે સાબરકાંઠાના ખેડૂતોએ શાકભાજી બજારમાં વેચવા જવાની બદલે પોતાના ખેતરમાં જ પશુઓને છોડી મૂક્યા. શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતોને માર્કેટમાં સારા ભાવ ન મળતા તેઓ પશુઓને શાકભાજી ખવડાવવા મજબૂર બન્યા. શાકભાજીના ભાવમાં મંદીના કારણે ખેડૂતોને શાકભાજીને હિંમતનગરમાં વેચાણ માટે લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. ખેડૂતોને મોંઘા દાટ બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ માથે પડ્યો. ખેડૂતો શાકભાજીના હોલસેલ માર્કેટમાં લઈને આવે છે, પરંતુ ખેડૂતોને એક થેલીના ફ્લાવર, કોબીજ, રીંગણ, મેથી સહિત ટામેટા સહિતના પાકના પૂરતા ભાવ મળતા નથી. 2 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધીના ફ્લાવર, કોબીજ, મેથી, ટામેટાના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું કે હોલસેલના વેપારીઓ મફતના ભાવે અમારા શાકભાજી ખરીદી રહ્યા છે, તો સામે છૂટક વેપારીઓ પણ ખેડૂતોને લૂંટી રહ્યા છે. એટલે ખેડૂતોએ પશુઓને શાકભાજી ખવડાવી દીધા. જો તમે ઘરનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હો તો તમારા માટે ખુશીના સમાચાર આવ્યા છે. જંત્રીના ભાવ વધારાની બબાલ વચ્ચે હવે સસ્તા ઘર મળવાને લઈને મોટી ખબર આવી છે. ઘરનું ઘર લેવાનું વિચારનાર લોકોને સસ્તા ઘર મળશે. ઘરનું ઘર સસ્તું મળી રહે એ દિશામાં સરકાર વિચારણા કરી રહી છે. પ્રોપર્ટી શોમાં બિલ્ડરો સમક્ષ સીએમએ રજૂ કર્યો વિચાર. કહ્યું કે 10 લાખમાં ઘરનું ઘર મળે એ દિશામાં કામ કરો. સામાન્ય લોકો ઘરનું ઘર લઈ શકે એ માટે પ્રયાસ કરો. એફોર્ડેબલ હાઉસ માટે જરૂરી સુધારા માટે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર. સાથે બેસીને એફોર્ડેબલ હાઉસની વ્યાખ્યા નક્કી કરવા અપીલ કરી. સાથે જ બિલ્ડરોને કહ્યું કે જંત્રી મામલે કોઈ ચિંતા ન કરતા. કહ્યું કે રજૂઆતો કરો, સારી રીતે આપણે આગળ પણ વધીશું. ડેવલપર તરીકે જવાબદારી સારી રીતે નિભાવો છો તો અમે સરકાર તરીકે પડખે છીએ. સાથે જ સીએમએ બિલ્ડરોને ટોણો માર્યો કે એફોર્ડેબલ હાઉસિંગ બિલ્ડરો ભૂલી ગયા છે. નાના મકાનો તૈયાર કરો, સામાન્ય લોકો ખરીદી શકે. 1 BHK 2 BHK મકાન તૈયાર કરવા અપીલ કરી. એક વ્હાઇટ કલરનો શર્ટ પહેરીને તમે રોડ પર ફરો ને તો 1 કલાકની અંદર જે બદલવાનું મન થાય ને એ 4-4 દિવસ પહેરશો તોય તકલીફ નહીં પડે એવો રોડ સાહેબ બનાવવા આગળ વધે. અમદાવાદની આન બાન અને શાન ગણાતો એસજી હાઈવે હવે ડસ્ટ ફ્રી હાઈવે બનશે. હવે તમે એસજી હાઈવે પર સફેદ મોતી જેવા કપડાં પહેરીને નીકળશો તો પણ તે કપડાં મેલા નહીં થાય. એસજી હાઈવે પર હવે ધૂળ ઉડવી એ ભૂતકાળ બનશે. ક્યાંય પણ હાઈવે પર ધૂળ નહીં ઉડે. હાઈવે પર ધૂળ ન ઉડે તેવા કામ ચાલુ છે. આ અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. ક્રેડાઈ ગાહેડ હાઉસ અમદાવાદ ખાતે ક્રેડાઈ ગાહેડ સંસ્થાના 43મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. અમદાવાદના વિકાસમાં ડેવલપર્સના આધુનિક અને આઇકોનિક બિલ્ડિંગોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ધમધમતા એસજી હાઈવેને સંપૂર્ણ ડસ્ટ ફ્રી બનાવવા અંગેની મહેચ્છા દર્શાવી હતી અને તેમાં સહભાગી થવા સૌ ડેવલપર્સને અપીલ કરી હતી. અમદાવાદમાં દિન પ્રતિદિન પોલ્યુશનની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સિઝન પ્રમાણે ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. તેમ હવે ઓવરબ્રિજની નીચે પણ મેટ્રોના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનાવવા અંગેનો
નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાયોગિક ધોરણે શહેરના હેલ્મેટ સર્કલ નજીક વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. મેટ્રો પિલ્લર પર અલગ અલગ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વિહાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર બનાવની વાત કરીએ તો વિહાણ ગામે મહિલા સરપંચ શિલ્પા રાઠોડે 2021માં પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ખોટું જાતિ વિષયક પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જે બાબતે ગામના જ નિલેશ રાઠોડના નામના વ્યક્તિએ જરૂરી તપાસ કરવા વિજિલન્સ તપાસની માંગ કરી હતી, જે બાબતે લાંબી તપાસ બાદ વિજિલન્સ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા સરપંચ પોતે બોગસ જાતિ પ્રમાણપત્ર મૂક્યું હતું. શિલ્પાબેને ખોટા દસ્તાવેજો એકઠા કરી ગુજરાત અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ચૂંટણીમાં રજૂ કર્યું હતું અને ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બની ગયા હતા, જેને લઈ સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમજ સરકાર સાથે છેતરપિંડી કરવાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. વિહાણ ગામના નિલેશભાઈ સુરેશભાઈ રાઠોડ દ્વારા વિહાણ સરપંચ બેઠક પર 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ શિલ્પાબેન દીપકભાઈ રાઠોડના જાતિ પ્રમાણપત્રની તપાસ કરવા વિજિલન્સ સેલને અરજી કરેલ હતી, જે આધારે વિજિલન્સ સેલ દ્વારા તપાસ કરી તૈયાર કરેલ અહેવાલના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા શિલ્પાબેન દીપકભાઈ રાઠોડનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રદ કરવાનો હુકમ કરી અમોને ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબતના અધિનિયમ 2018ની કલમ 11 અને 12 મુજબ કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવેલ હોય, અધિનિયમની કલમ 11 મુજબ તેઓને તેઓના હોદ્દા પરથી ગેરલાયક ઠેરવીને દૂર કરી કલમ 12 મુજબ તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. વડોદરા શહેર ભાજપ સાયન્સ પ્રક્રિયામાં માથાકૂટ સર્જાઈ અને શહેર પ્રમુખ માટે ફોર્મ ભરતી વખતે માથાકૂટ થઈ છે. પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ પૂર્વ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી સર્જાઈ છે. સુનીતા શુક્લા અને હર્ષિત તલાટી વચ્ચે બોલાચાલી થઈ છે. બંને ભાજપના નેતાઓ જાહેરમાં બાખડ્યા અને હર્ષિત તલાટી પર જાહેરમાં કપડાં ઉતારીને ભગાવવું તેવો આક્ષેપ કરી સુનીતા શુક્લ બાખડ્યા છે. અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે. કોઈ પણ વ્યક્તિ પોતે ઝાંખો પડતો હોય તો એ ઝાંખાની સામે જે ઉજળું ને પ્રકાશમય છે તો એ એનાથી સહન થવાનું જ નથી, કારણ કે જે પોતે નથી કરી શક્યા એ બીજો કરી શકે છે, એટલે એ લોકોથી સહન નથી થતું ને વિરોધ કરે છે. બાકી સંગઠનમાં અમે છીએ જ, સંગઠનમાં કોઈ આંતરિક વિવાદ છે જ નહીં. ના, મેં પોતે દાવેદારી નથી નોંધાવી. સુનીતાબેન ઇન્ટેન્શનલી કોઈકના આધા બનીને આવું કોઈ કાર્ય કરતું હોય તો એમને વિચારવું જોઈએ. એવી કોઈ વાત જ બેન અમે નથી કરી, બિલકુલ ખોટી વાત છે, તથ્ય વિહોણી વાત છે. માત્ર ને માત્ર મારા પર કાદવ ઉછાળવા માટે આ કૃત્ય થઈ રહ્યું. જે ખાનગી બેઠકો છે તે ખાનગી હોય છે, એટલે એમાં શું ચર્ચા થાય એની મને ધ્યાનમાં નથી. બીજું, હું પ્રમુખ ન બનું એના માટે કોઈ બેઠકો બોલાવતા હોય એવું મારા ધ્યાનમાં નથી, પરંતુ હા, હું પ્રમુખ બનું એના માટે એટલા બધા કાર્યકર્તાઓ જાહેરમાં વાત કરે છે અને એ લોકોની એવી લાગણી છે કે વડોદરા મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી ડોક્ટર વિજયશાન આપવી જોઈએ. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ અને માતર, નડિયાદ, મહુધા, કઠલાલ અને કપડવંજમાં ચૂંટણી યોજાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાઈ તો ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની છે. તો ભાજપના મેન્ડેટ પર ભગવતભાઈ પરમાર અને કેસરીસિંહ સોલંકી વિરુદ્ધ ચૂંટણી જંગ છેડાયો છે. 30માંથી 24 મતદારો દ્વારા અત્યાર સુધીમાં મતદાન કરવામાં આવ્યું અને મહત્વનું છે કે જિલ્લા સહકારી સંઘમાં 13 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ તો આગામી 7 તારીખે નડિયાદમાં મતગણતરી પણ કરવામાં આવશે. આધાર કાર્ડ કઢાવવા લાઇનોમાં ઊભું રહેવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે. આ તકનો લાભ લઈ એક શખ્સે પૈસા કમાવા કાવતરું રચ્યું. મોરબીમાં પોસ્ટમેન અને એક પોતાની જાતને એડવોકેટ અને કાયદાનો સલાહકાર જણાવતા ઈસમે મળી આધાર કાર્ડ અપડેટ કરવાના 1000થી લઈને 3000 રૂપિયા વસૂલ કરતા હતા. મોરબીમાં સુપરમાર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરની દુકાનમાં બનાવટી આધાર કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા એક પોસ્ટમેન તથા ઓનલાઈન
સેન્ટરના માલિક સહિત બંને ભેજાબાજોની મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી તેની સામે છેતરપિંડી તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સરકારી ફી માત્ર 50 થી 100 રૂપિયા છે અને આ બંને ઇસમો ગ્રાહકની સ્થિતિ અને તેની ઉતાવળને જોઈને એ પ્રમાણે ચાર્જ વસૂલ કરતા હતા. હાલ આ બંને ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડમાં સુધારો કરી આપ્યો, આ રીતે રૂપિયા વસૂલ કર્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લી 21 તારીખ 21/12 કલેક્ટર ઓફિસમાંથી એવી સૂચના મળી કે પ્રાઇવેટ સેન્ટર દ્વારા મોરબીમાં અમુક લોકોના આધાર કાર્ડ વધારે પૈસા લઈને બનાવવામાં આવે છે અને એમાં જે કંઈ કીટ વપરાય છે ને એમાં પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ થયેલ છે એવું એ લોકોને જાણવા મળેલ હતું. તો એ બાબતે એ લોકોએ અમને સૂચન કર્યું કે તપાસ કરાવી અને